this video. I am Kishore Changadia from Aspire Public School, Mota Waracha, Surat. Subject છે મેથેમેટિક્સ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અહીંયા પ્રકરણ નંબર 10 વર્તુળનો વિડિયો લેક્ચર નંબર 4 આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં જુદા જુદા પ્રમેયને એક વિધાન સ્વરૂપે આપણે લેવાનું છે. એમાં પ્રમેય જે છે એ પ્રમેય નંબર 10.1 એમાં તમને એવું આપેલું છે કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન માપના ખૂણા બનાવે. વર્તુળના કેન્દ્ર આગળ સમાન માપના ખૂણા બનાવે અથવા આનાથી ઉલટું એવું આપ્યું હોય એને પ્રમેયનું પ્રતિપ્રમેય 10.2 તરીકે તમે લઈ શકો કે વર્તુળના કેન્દ્ર આગળ, અહીંથી વિધાન ચાલુ થાય, વર્તુળના કેન્દ્ર આગળ સમાન માપના ખૂણા બનાવે તે વર્તુળની સમાન જીવાઓ છે. આવું થાય આમનું બીજું વિધાન. શું થશે? એમને તમે પ્રથમ જે વિધાન છે તેમનું તમે પ્રતીપ કહી શકો, એટલે કે ઉલટું. જો હવે બરાબર કે અહીંયા હું આ વર્તુળ દોરું છું. આ વર્તુળ જે છે એ વર્તુળનું કેન્દ્ર O છે. અહીંયા એક જીવા 3 એકમની મેં AB બનાવી, બીજી જીવા અહીંયા 3 એકમની CD બનાવું છું, ત્રીજી જીવા અહીંયા PQ એ પણ 3 એકમની છે. તો બધી જ જીવાઓને તમે જો કેન્દ્ર સાથે જોડી દો તો આ બધી જ જીવાઓના કેન્દ્ર આગળના ખૂણા છે ને તે સમાન થાય. કેમ સમાન થાય? તો તમે ત્રિકોણમાં ભણી ગયેલા છો. સમાન માપના રેખાખંડો છે, એટલે કે ત્રિકોણની બાજુ જે સમાન માપની છે એ સમાન માપની બાજુઓની સામેના ખૂણા પણ કેવા હોય? સમાન હોય છે. એટલે સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ કેવા ખૂણા બનાવે? સમાન બનાવે. બાકી અહીંયા તમે જુઓ તો OC, OD, OP, OQ, OA અને OB આ બધી જ વર્તુળની ત્રિજ્યાઓ છે, તો ત્રિજ્યાઓ સમાન હોય. અને અહીંયા તો આપણે જીવાઓ લીધી છે, જીવાઓ પણ સમાન છે. તો જે જીવાઓ કેન્દ્રની આગળ ખૂણા જે બનાવે એ હંમેશા કેવા બનાવે? સમાન બનાવે. એટલે અહીંયા આ બે પ્રમેય, એટલે કે પ્રમેય એકનું પ્રતિપ્રમેય પણ કેવું થાય? સત્ય. એટલે કે સમાન માપના ખૂણા જે છે તેમની સામેની બાજુઓ પણ કેવી હોય? સમાન હોય છે. આ જે છે એ પ્રમેય તમે શું કહી શકો? 10.2. હવે 10.3 પ્રમેય આપણે જોઈએ. તો 10.3 પ્રમેયમાં તમને એવું આપ્યું છે કે વર્તુળના કેન્દ્ર આગળ, વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. શું કરે છે? દુભાગે છે. દુભાગવું એટલે બે સમાન ભાગ કરવા, આવું થાય. આમનું પ્રતીપ 10.4. પ્રતીપ એટલે એમનો મતલબ એવો થશે કે અહીંયા વર્તુળ જે છે, આ વર્તુળ જો વર્તુળની જીવા પર લંબ દોરવામાં આવે તો એ લંબ જે છે એ જીવાને દુભાગે, એટલે કે બે સમાન સરખા ભાગ કરે. અને આ ઉપરાંત બીજું શું થાય? તો જીવાના મધ્ય બિંદુમાંથી જો લંબ દોરવામાં આવે તો એ હંમેશા વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થાય. એટલે એમનું પ્રતીપ થઈ ગયું. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. કેન્દ્રમાંથી જીવા પર લંબ દોરો એ જીવાને દુભાગે. તો એનાથી ઉલટું કે જો જીવાને દુભાગતો હોય એવો કોઈ લંબ હોય તો એ હંમેશા ક્યાંથી પસાર થાય? વર્તુળના કેન્દ્રમાંથી. તો અહીંયા હું જો બી બિંદુ લઈ લો તો હવે આ એક કાટકોણ ત્રિકોણની રચના થઈ. દાખલા માટે ખૂબ જ મહત્ત્વનો પ્રમેય છે આ.
આપણે સાબિત નથી કરવાનો, સાબિતી નથી આપણને પૂછી, પરંતુ એવું ચોક્કસ કહેલું છે કે આમને આધારે દાખલા ગણવા. તો તમે જુઓ તો અહીંયા જે ત્રિકોણ બને છે OMB, એ જે ત્રિકોણ છે એ કેવો કહેવાય? કાટકોણ ત્રિકોણ કહેવાય. ત્રિકોણ OMB કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણ માટે આપણે શું લખી શકીએ? તો કે પાયથાગોરસનું પ્રમેય વાપરી શકીએ. તો પાયથાગોરસનું પ્રમેય તમે જ્યારે વાપરો ત્યારે અહીંયા તમે જુઓ તો સૌ પ્રથમ OB જે છે એ એમનો કર્ણ થાય, એટલે OB સ્ક્વેર બરાબર કાટખૂણો સમાવતી બે બાજુ એટલે કે OM સ્ક્વેર પ્લસ MB સ્ક્વેર થાય. આમાં પ્રમેયમાં આપણે શું ભણ્યા? તો એવું છે કે OM લંબ છે AB, OM લંબ AB માટે AM બરાબર MB આ બંને છે એ સરખા ભાગ છે, પણ કોના અડધા છે? તો એ જે છે એ ABના અડધા છે. એટલે કે MB બરાબર 1/2 AB લખાય અથવા AM બરાબર પણ 1/2 AB લખાશે. આમને તમે જો આવું પણ લખી શકો કે AB બરાબર આ બે છે સામે ગુણાકારમાં જાય તો 2AM લખાય અથવા તો 2MB લખાશે. તો આ છે એ પ્રમેય આપણે ખૂબ જ મહત્ત્વનું છે, જેમાં દાખલા ગણવામાં આપણે ઉપયોગ લઈશું. હવે પ્રમેય જે છે એ આપણે જોઈએ 10.5. તો 10.5 પ્રમેય જે છે એમાં આપણને શું આપેલું છે તે જોઈએ. તો એમાં એવું કહેલું છે કે ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી એકને માત્ર એક જ એનો મતલબ અનન્ય. કેવો શબ્દ છે? અનન્ય. વર્તુળ પસાર થાય. શું થાય? એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય. એમનો મતલબ કે અહીંયા તમે ત્રણ જુદી જુદી રીતે બિંદુઓ અસમરેખ બિંદુ લીધા છે A, B અને C. તો એમાંથી મારે જો વર્તુળ દોરવું હોય તો માત્ર એક અને એક જ વર્તુળ પસાર થાય. બીજું વર્તુળ તમે દોરો તો એમના ઉપર જ રહે, એ વર્તુળ સંપાતી વર્તુળ પણ કહેવાય. બીજું વર્તુળ દોરો તો એને શું કહેવાય? સંપાતી વર્તુળ પણ કહી શકો તમે. બરાબર? એટલે એકને માત્ર એક જ વર્તુળ આમાંથી પસાર થશે, એથી વધુ તમે પસાર કરી શકો નહીં. અને આ જે ત્રિકોણ તમે જો દોરી દો તો એ ત્રિકોણને વર્તુળ બહારના ભાગમાં છે એટલે એ વર્તુળને તમે પરિગત વર્તુળ પણ કહી શકો. શું કહી શકો? પરિગત વર્તુળ. અને પરિગત વર્તુળમાં જે છે અહીંયા જો કેન્દ્ર O લીધું હોય તો O થી A સુધીનું અંતર હોય કે O થી B સુધીનું કે O થી C સુધીનું કોઈ પણ અંતર તમે જો લઈ લો તો આ જે છે એમને વર્તુળની પરિત્રિજ્યા કહી શકીએ. શું કહી શકીએ? પરિત્રિજ્યા આપણે કહી શકીએ. અને આ વર્તુળ છે એને પરિગત વર્તુળ અથવા તો પરિવૃત્ત પણ કહેવાશે. શું કહેવાશે? પરિવૃત્ત પણ તમે કહી શકો. બરાબર? અને આ જે છે એ પરિત્રિજ્યા છે. તો પછી હવે વર્તુળનું કેન્દ્ર જે બન્યું એમને તમે શું કહી શકો? તો અહીંયા હવે વર્તુળનું કેન્દ્ર જે છે એને આપણે પરિકેન્દ્ર કહીએ. ટૂંકમાં આવો જો કોઈ ત્રિકોણ બને, ત્રિકોણને જો વર્તુળ તમે દોરો અને ત્રણ શિરોબિંદુમાંથી વર્તુળ પસાર થાય તો એ વર્તુળ એક જ બને. અને હજુ જો બીજા વર્તુળ બનાવો તો એ વર્તુળ કેવા બને? સંપાતી વર્તુળો બને. આ જે વર્તુળ છે એ ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થાય તેને પરિગત વર્તુળ કહી શકાય અથવા પરિવૃત્ત કહી શકાય. આ કેન્દ્રથી તમે ત્રણ શિરોબિંદુ સુધીના અંતરને જો બતાવો તો એમને પરિત્રિજ્યા કહેવાશે અને કેન્દ્રને તમે પરિકેન્દ્ર તરીકે કહી શકો. હવે જોઈએ 10.6. તો 10.6 જે છે એમાં તમે શું કહી શકશો કે એકરૂપ વર્તુળો જે છે, એકરૂપ
વર્તુળો એકરૂપ વર્તુળોની સમાન માપની ત્રિજ્યાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે હોય છે. હવે જો એક આગળ જરાક જોઈ લઈએ, ફરીથી રિપીટ કરી લઈએ કે જે જરૂરી છે આપણે, કે આ OM છે ને, OMને શું કહેવાય? તો વર્તુળની જીવાનું કેન્દ્રથી અંતર કહીશું. શું કહીશું એને? વર્તુળની જીવાનું કેન્દ્રથી અંતર કહીશું. આ વર્તુળની જીવા કેન્દ્રથી કેટલી દૂર છે તે આપણે કહી શકશું એમને. કેમ કે અહીંયા સમાન અંતરવાળું આવ્યું એટલે આપણે લખી શકીએ એ વસ્તુ. તો આ બે એકરૂપ વર્તુળો છે. એકનું કેન્દ્ર O છે, બીજાનું કેન્દ્ર P છે, એક જીવા AB છે, બીજી જીવા CD છે. અહીંયા બંને જીવાઓ AB બરાબર CD સરખી જ છે. જો સરખી હોય તો એમનામાંથી તમે દોરેલા કેન્દ્રમાંથી દોરેલા લંબ જે છે એ પણ કેવા થશે? સમાન થશે. કેમ? તો કે અહીંયા આ જે વર્તુળ છે, વર્તુળનો સંકેત આવો છે. વર્તુળ કેન્દ્ર O, ત્રિજ્યા OA, અને વર્તુળ કેન્દ્ર P, ત્રિજ્યા PC. આ બંને સરખા છે એટલે કે એકરૂપ વર્તુળો છે. કેવા છે? એકરૂપ વર્તુળો છે. એકરૂપ વર્તુળો હોય અને એમાં બે જીવાઓ જો સમાન હોય તો તેમના કેન્દ્રથી અંતર OM બરાબર PN થાય. બરાબર? આમનાથી પ્રતીપ પણ તમે સાચું છે તેવું કહી શકો. પ્રતીપ એટલે શું? તો 10.7માં એકરૂપ વર્તુળોમાં કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ જે છે એ સમાન હોય. આ એમનું પ્રતીપ થયું એવું કહેવાશે. બરાબર? શું કહેવાશે? એકરૂપ વર્તુળમાં કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ જે છે એ કેવી હોય? સમાન હોય. આવું આપણે કહી શકીએ. એટલે 10.7 પણ આપણે જે છે વિધાન એ આપણે પૂરું થાય. 10.8નો પ્રમેય એવો છે કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ તે ચાપે બાકીના કોઈ પણ ભાગ આગળ આંતરેલા ખૂણાના માપથી બમણું હોય છે. આમનું પ્રતીપ પણ 10.9 થશે કે એવું આ જે વર્તુળ છે એ વર્તુળની જીવા તમે લો અથવા તો ચાપ AB લો, તો ચાપ AB એ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ જે છે એ આવું છે. ખૂણો AOB બરાબર કેટલું? તો કે આ ચાપે કોઈ પણ ભાગમાં આંતરેલા ખૂણાનું માપ, એટલે કે અહીંયા APB લો કે પછી અહીંથી કોઈ AQB લો, કોઈ પણ માપ લો, એ AOB તેમના કરતાં હંમેશા કેટલું હોય છે? બમણું હોય છે. એટલે કે ખૂણો APB અથવા તો ખૂણો 2 ટાઈમ્સ AQB થાય. આ પણ દાખલામાં ખૂબ જ મહત્ત્વનું છે. તમારે આમનાથી ઉલટું પ્રતીપ કે વર્તુળની ચાપે વર્તુળના કોઈ પણ ભાગમાં આંતરેલા ખૂણાનું માપ એ તેણે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાના માપ કરતાં અડધું હોય છે. કેન્દ્ર કરતાં ઉપરનું માપ અડધું, મતલબમાં ઉપર જે છે એ માપ કરતાં નીચેનું માપ છે એ 2 ગણું હોય. આનાથી હજુ આપણે 10.10 જો લઈએ
તો એક જ વૃત્તખંડના ખૂણાઓ જે છે એ સમાન હોય. અહીંયા તમે જુઓ તો જો આ જીવા હું લઈ લઉં તો વૃત્તખંડ અહીંયા નીચે બને એ લઘુ વૃત્તખંડ કહેવાય અને ઉપર બને એ ગુરુ વૃત્તખંડ કહેવાશે. તો એક જ વૃત્તખંડના ખૂણા હંમેશા સમાન હોય. અહીંયા ACB લો કે ADB લો, એ બંને એક જ વૃત્તખંડના ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે. એ પછી લઘુ વૃત્તખંડમાં બને કે ગુરુ વૃત્તખંડમાં બંને સમાન હોય. એટલે કે ખૂણો ACB બરાબર ખૂણો ADB થાય. નીચે તમે લીધો હોય કે ખૂણો AQB તો બરાબર થાય ખૂણો ARB. આ બી ખૂણો છે તો આ પણ કેવું થશે? સમાન. હવે 10.11 જે છે એમે તમે જુઓ તો એમાં છે ચક્રીય ચતુષ્કોણ. 10.11માં શું છે? ચક્રીય ચતુષ્કોણ. તો ચક્રી ચતુષ્કોણ કોને કહેવાય? તો ચક્રી ચતુષ્કોણની પહેલાં તો વ્યાખ્યા લખીએ કે જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ વર્તુળ પરના બિંદુઓ હોય તો તેવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહે છે. બરાબર. પછી આપણે 10.11 જોઈશું. પહેલાં તો વ્યાખ્યા જોઈ કે ચક્રી ચતુષ્કોણ એટલે આવું વર્તુળ છે, આ એમનું કેન્દ્ર છે. જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ વર્તુળ પરના બિંદુઓ હોય, એટલે કે A, B, C અને D, ચારેય શિરોબિંદુઓ વર્તુળ પરના બિંદુ હોય તો તેમને તમે ચક્રી ચતુષ્કોણ કહો. તો હવે 11 જે છે 10.11 એમાં એવું છે કે ચક્રી ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ પૂરક હોય છે. એટલે કે એ બે ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? 180. એટલે કે ખૂણો A એમની સામેનો ખૂણો થાય C, એ 180 અંશ થાય. અને B ખૂણો લો તો B ખૂણાનો સામેનો ખૂણો D થાય, આ પણ કેટલો થાય? 180 અંશ થાય. હવે આમાંથી પ્રતીપ 10.12 જે છે એ પણ એમનું પ્રતીપ છે કે જો કોઈ ચતુષ્કોણના જો કોઈ ચતુષ્કોણ વર્તુળને અંતર્ગત હોય અને તેના સામસામેના ખૂણા પૂરક હોય તો તે ચતુષ્કોણને શું કહેવાય છે? ચક્રીય ચતુષ્કોણ કહેવાય. એટલે અહીંયા જે આ વર્તુળ છે એ પરિગત વર્તુળ થાય. કોને? ચતુષ્કોણને. અને આ ચતુષ્કોણ જે છે એમને આપણે શું કહી શકીએ? ચક્રીય ચતુષ્કોણ. તો અહીંયા આ જે છે સૂત્રો એ પણ તમને દાખલામાં ખૂબ જ ઉપયોગી છે. જેવું અહીંયા 10.10માં જે હતા એ પણ એટલું ઉપયોગી છે અને તેવી જ રીતે આપણે જે લંબવાળું જોયું એ પણ એટલા જ ઉપયોગી છે. તો આ સૂત્રો પણ તમે બરાબર તૈયાર કરજો. અહીંયા વિડીયો લેક્ચર નંબર 4 આપણે પૂરો કરીએ છીએ.